અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરાયું। અમદાવાદ ખાતે રથયાત્રાને હેમખેમ શાંતિપૂર્ણ રીતે મંદિરથી તેના નિર્ધારિત રૂટ પર થઈ મંદિર પરત સુધીની જવાબદારી જેના સિરે હોય તે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને બેખૂબી રીતે નિયમન સાથે નિર્વિઘ્ન પાર પાડવામાં ગુજરાતના અમદાવાદ શહેરની વિવિધ એજન્સી, પોલીસ ઉચ્ચ અધિકારી અને કર્મીઓનું કાર્ય સેવા, સુરક્ષા અને શાંતિના સમન્વય સાથે સૌથી મોખરે છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દિવસો ધીરે ધીરે નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અને તમામ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ રથયાત્રાના રૂટ પર ઝોન 3ના ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા જગન્નાથ મંદિરની રથયાત્રા રૂટ પર બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેને મંદિરના મહંતશ્રી દ્વારા લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવી, જેમાં આશરે 100 જેટલા બુલેટ સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા। આ પ્રસંગે ઝોન 3ના ડીસીપી વિશાખા ડબરાલા, એસીપી હિરેન્દ્ર ચૌધરી, ઈએન બીના એસીપી સહિત ચારેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ।